ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 ગરીબી, જેમાં ગરીબીના કારણો, ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો તેમજ અન્ય કારણો, જેનો અભ્યાસ આપણે ગઈ વખતે સામાજિક કારણો અને અન્ય કારણોનો કર્યો. હવે આજે આપણે આગળ ગરીબી ઘટાડવાના ઉપાયો. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે. પહેલો ઉપાય છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે. એટલે કે ખેતીના ક્ષેત્રે જે શ્રમ કરનાર શ્રમિકો છે એની ઉત્પાદકતા વધારી અને એમની આવક વધારી ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાય છે. એટલે કે ખેતી ક્ષેત્રે જે શ્રમિકો છે એની ઉત્પાદકતા વધારી તેમની આવક વધારી ગરીબી ઘટાડી શકાય. અને એના માટે એમ કે જાહેર કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સુધારેલી જે માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટેના પૂરતા ભાવો, બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાય છે. બીજો ઉપાય છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. એટલે કે નાના પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદન અને રોજગારી આનો ફાળો મોટો છે. આથી જ જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા ઉપર ગરીબી નાબૂદ કરી શકાય. એમ કે રોજગારી ઉત્પાદન, સત્તાનું વિકેન્દ્રીકરણ વગેરેમાં મોટો ફાળો છે. એટલે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયે એમ કે ગરીબી નાબૂદ કરી શકાય. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રના વિકાસમાં એમ કે શાકભાજી વેચનાર જે છે એમનો, બાંધકામ ક્ષેત્રના જે મજૂરો, ખેતીમાં જે કામ કરે છે ખેતમજૂરો, હાથલારી ચલાવનારા, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાઈ છે. આ જે કામદારો છે, કામ કરનારા, એમની સ્થિતિ સુધરે એટલા માટે એમ કે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા કરવા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં એમ કે પેન્શન
જેવી સામાજિક સુરક્ષા પણ પૂરી પાડવી એના માટેની પણ ભલામણ કરાઈ છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની પણ ભલામણ કરાઈ છે. અને એમ કે નાના જે ખેડૂતો ને સીમાંત ખેડૂતો છે એને ખેતી માટે એમ કે પૂરતી પાણીની વ્યવસ્થા મળી રહે, એમને ધિરાણ પણ મળી રહે, આ માટેની સગવડોની પણ ભલામણ કરાઈ છે. યોગ્ય કર નીતિનો ઉપયોગ. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે એમ કે આવકની પુનઃવહેંચણી માટે એટલે ફરીથી વહેંચણી માટે સરકાર દ્વારા એમ કે કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે, આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. એટલે ચોથો ઉપાય છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. ગરીબી ઘટાડવામાં પાંચમો ઉપાય છે માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા ઉપર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. મૂડીરોકાણમાં વધારો કરવો એટલે કે જે વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવની ક્ષમતાઓનો વિકાસ થાય એ માટે એમ કે મોટા પાયા ઉપર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. સમાજમાં એમ કે શિક્ષણનું ઊંચું સ્તર હોય તો જે કામદારો છે એના માટે રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. એટલે માનવ મૂડીરોકાણમાં વધારો એ ગરીબી ઘટાડવા માટેનો પાંચમો ઉપાય છે. છઠ્ઠો ઉપાય છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. જે ગરીબ કુટુંબો છે એને પૂરતો અને પોષણક્ષમ આહાર કે પછી ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે એમ કે રાહત દરે એમને ખાદ્યના પદાર્થો પૂરા પાડવા જોઈએ, જેથી કરીને એમ કે પ્રત્યક્ષ રીતે ગરીબીમાં ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આપણા દેશમાં એમ કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એમ કે સસ્તા અનાજની દુકાનો દ્વારા જે ગ્રામીણ લોકો અને શહેરી ગરીબો છે એ બધા જ ખરીદી કરી શકે તે કિંમત એમ કે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ
પૂરી પાડવામાં આવે છે. આ ગરીબી ઘટાડવા માટેના 6 ઉપાયો. 7મો ઉપાય સ્વરોજગારલક્ષી જે કાર્યક્રમો છે એનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના અભ્યાસ વખતે આપણે કરીશું.